બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠી ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ખેતરો જવાના રસ્તા પર ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટર પર સવાર લોકોને ઈજાઓ થઈ હતી। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કોઠી ગામના રહેવાસી ખેમજીભાઈ જગાભાઈ પટેલનું ટ્રેક્ટર પોતાના પરિવાર સાથે ખેતરમાં કામ કરતા ભાગીદાર સાથે ટ્રેક્ટરમાં પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ટ્રેક્ટરમાં ખેમજીભાઈની પત્ની અને તેમના 2 બાળકો પણ સવાર હતા। જૂનો રસ્તો બંધ કરી નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો। આ નવા કાચા રસ્તા પર ટ્રેક્ટર ખાડામાં પડતા પલટી ગયું હતું। અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કોઠી ગામના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઠી ગામથી વડગામડા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આ વિવાદિત રસ્તા બાબતે ખેડૂતોએ સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી છે। ખેડૂતોએ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર અને પ્રાંત કચેરીમાં વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિર્ણય ન આવતા આવી ઘટના બની છે। જૂના રસ્તાને બંધ કરી નવો રસ્તો બનાવવામાં આવતા ખેડૂતોને ખેતરોમાં અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। આ અકસ્માત પછી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારી તંત્ર પાસે યોગ્ય નિરાકરણની માંગ કરી રહ્યા છે। 8/2025 રોજ સવારના 11 વાગ્યાનો સમય છે અને રસ્તો જે જૂનો રસ્તો હતો 100 વર્ષ પહેલાંનો એને દલિત સમાજ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને જે નવા રસ્તાનું નિર્માણ કર્યું હતું એની બાજુમાં એક મોટી ખીણ ખાઈ હતી, છતાં પણ અમારા કહેવાથી એ રસ્તો એમણે ચાલુ ન રાખ્યો અને બંધ કરી દીધો। અત્યારે આજ રોજ સવારમાં એક બાળક હતું, 4 વર્ષની છોકરી હતી, એની મમ્મી હતી અને ભાગીદાર જે આપણા ખેતરમાં ભાગીદાર તરીકે રાખીએ છીએ દેસાઈ હતો અને એ ત્રણેય ખેતરે જતા હતા। ચાર જણા હતા અને એ ખેતરે જતા હતા। જે એમના પતિ ખેમજીભાઈ જગાભાઈ પટેલ કે જેઓએ આકસ્મિક રીતે એકદમ ટ્રેક્ટર પલટી મારી અને આમ તો રસ્તો વારંવાર તૂટતો હતો, અત્યારે વરસાદના કારણે બહુ વધુ તૂટી ગયો છે, છતાં કોઈ સરપંચ દ્વારા સમારકામ કરવામાં નથી આવ્યું અને અત્યારે આ ઘટના ઘટી છે। અત્યારે હોસ્પિટલે ઇમરજન્સી 108 બોલાવીને દાખલ કરવા પડ્યા અને આવી ઘટના ઘટી છે। અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી છે, મામલતદારને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને, જાની સાહેબને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ આનું સોલ્યુશન થયું નથી અને દલિતો વારંવાર ઉશ્કેરાઈ અને આક્રમણ કરે છે, રસ્તો ખુલવા દેતા નથી અને અમને હેરાન કરે છે। હવે મીડિયાના માધ્યમથી હું કહું છું કે અમારે ચાલવું તો ક્યાં ચાલવું એમ, આ બધા આવ્યા છે તો એમને નિર્ણય લેવા માટે બોલાવે છે કે કેવી રીતે શું કરવું। બસ।